સો યુગનો 6 મંથ આજે પૂરા થયા છે એનો કેક રેડી કરીએ છીએ અમે. યુગ બી રેડી થઈ ગયો છે. તું રેડી થઈ ગયો ને બેટુ? ઓકે. 6 મંથ હતા એટલે અમે ફ્રૂટનો કેક બનાવે છે. 6 months. Hey, Gisha. ખબર છે મારું ટેન્યુ હાલ જ કરતું હતું. આમ તો અમે પહેલાં સિદ્ધિવિનાયક ગયા હતા અને ત્યાં ગણપતિ બાપ્પાનો પ્રસાદ લાડુ એને ખવડાવ્યો છે ફર્સ્ટ. પછી અમે પાણી પીવડાવ્યું અને આજે અમે ફ્રૂટ સ્ટાર્ટ કર્યું છે. કિશુને કેરી ખૂબ જ ભાવતી હતી. એને તરબૂચ નહોતું ભાવતું, એ કેરી જ ખાતો હતો. એને બધું પકડવું જ હોય છે અને મોંમાં નાખવું હોય છે. એના દાંતના એઢા મજબૂત થયા છે ને એટલે એ બધું વસ્તુ મોંમાં જ નાખે છે. એ જો પાડી નાખ્યો છે. એવું જ કરે. અમે પરપરાને એના ફોટોઝ ક્લિક કરીને પરપરાને વિડીયો ઉતારીએ છીએ. ટેણીઓ ખૂબ જ હાલ કરે છે. જો એને કેરી ખાવી છે, બીજું કશું જ એને નહીં ભાવે. મોં ખટ્ટું ખટ્ટું થઈ ગયું પહેલાં તો બી એને કેરી જ ભાવતી હતી. આખું તરબૂચ મેં મોંમાં નીકાળ્યું છે. એને એવું લાગે છે કે ચાવવાનું છે એટલે ચાવે છે. એ ખાતો નથી, ખાલી એડા મજબૂત આમ દબાવે છે. આજે તો ફ્રૂટનો ટેસ્ટ જ કરાવતા હતા અમે આજે. હું તમને એક વસ્તુ બતાવવા માગું છું. જો આજે કિશુને 6 મંથ થયા હતા. કિશુના પપ્પાએ કેટલી મહેનતથી આ 6 દોર્યા છે. જો તરબૂચની છાલનું બનાવી છે. આ કેટલું સરસ એમને 6 દોર્યો હતો. અમે આજે 6 દોર્યો હતો, એ આનો જ 6 દોર્યો હતો. જો કેટલી મહેનત કરી છે એમને યુગ માટે. યુગને આજે 6 મંથ પૂરા થયા છે એટલે અમે આનું ડેકોરેશન કર્યું હતું. કેવું લાગે તમને? મને તો બહુ જ ગમ્યું. સો આજનો વિડીયોનો એન્ડ કરીએ છીએ. આવજો બધા.